તો આ તરફ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે। અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અહીંયા અમદાવાદમાં પણ વિરોધ નોંધાવી રહ્યા છે, શું વધુ અપડેટ? जी कश्यप, તો દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો બેનર સાથે વિરોધમાં ઉતરી રહ્યા છે। અહીંયા માફી નહીં જોઈએ પરંતુ ઉમેદવારી રદ કરોના બેનર લાગ્યા છે। વિરોધ 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 અને પુરુષોત્તમ રૂપાલાના પોસ્ટર્સમાં તેમનો ફોટો છે અને ખાસ અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે હાલમાં આવેદનપત્ર આપીને ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યા છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં રોષ જે છે ફાટી નીકળ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજના લોકો અલગ અલગ જિલ્લામાં હાલમાં કાર્યક્રમો કરી રહ્યા છે, આવેદનપત્ર પણ આપી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા અને ખાસ વિરોધ જોવા મળ્યો। બિલકુલ, જે પ્રમાણે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો છે તે એકત્ર થયા છે। મહિલાઓ પણ અહીંયા એકત્રિત થઈ છે અને તેમના દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું ને તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આજે કલેક્ટરની સાથે મુલાકાત કરી અને આવેદનપત્ર છે તે આપવામાં આવશે। ક્ષત્રિય અગ્રણીઓ છે તે એકત્ર થયા છે। કરણસિંહ, પુરુષોત્તમ રૂપાલાએ 2 વખત માફી માંગી દીધી। અત્યારે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ ભાજપના છે તેના નિવાસ સ્થાને જે ક્ષત્રિય ધારાસભ્યો છે, મંત્રીઓ છે તેને એકત્ર કરી અને ડેમેજ કંટ્રોલ માટે થઈ અને કહેવામાં આવી રહ્યું છે। તમે શું કહેશો આ બાબતે? ઉમેદવાર જો ભાજપ નહીં બદલે તો? લોકશાહીમાં સમાજની પ્રક્રિયા તો જરૂરથી ચાલવી જોઈએ, પણ આપ પણ જાણો છો કે સમગ્ર ગુજરાતની 90 સંસ્થાઓની સંકલન સમિતિ અને કોર કમિટી અને ક્ષત્રિય સમાજના તમામ સંસ્થાઓના પ્રમુખો આગેવાનોએ સર્વાનુમતે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી એ ભલે હજુ 150 વખત માફી માગે પણ ક્ષત્રિય સમાજ આ માગ ઉપર અડગ રહેશે। કારણ કે ગુજરાતમાં 70 લાખ ક્ષત્રિયો છે અને ભારતમાં 22 કરોડ ક્ષત્રિયો છે। તો હું ભાજપના હાઈકમાન્ડને, મુખ્યમંત્રીને, CR પાટીલજીને પૂછવા માગું છું કે 22 કરોડ ક્ષત્રિયો ભારતના, 75 લાખ ક્ષત્રિયો ગુજરાતના અગત્યના છે કે એમના માટે ફક્ત પુરુષોત્તમ રૂપાલા અગત્યનો છે? અને આપણે કહ્યું કે CR પાટીલજીના ત્યાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને બોલાયા છે, તો સમાજની પ્રક્રિયા છે, બોલાયા છે। અમને સંકલન સમિતિ કે સમાજના કોઈ આગેવાનોને આ બાબતની ખબર પણ નથી, અમને આવેદન આ બાબતની કંઈ જાણ પણ નથી। અને કાલે 20 જગ્યાએ આવેદનપત્ર અપાયું, 11 જગ્યાએ પુતળા દહન થયું। આજે પણ સમગ્ર અમદાવાદની તમામ ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ, જો અહીંયા કેમેરામેનને વિનંતી કરું કે અહીંયા રાજસ્થાનમાં, અમદાવાદમાં વસતા અમારા ભાઈઓ પણ અમારી સાથે છે, રાજસ્થાન રાજપૂત સમાજના। એટલે આ આગ છે ને એ બીજા રાજ્યોમાં ન ફેલાય એ માટે હું વિનંતી કરી છું કે સત્વરે રાહ જોયા વગર રૂપાલાને તમે ઘેર બેસાડી દો। એમના ભજનનો શોખ છે, કરશન સાગઠિયાના ભજન સાંભળી રાખે અને ક્ષત્રિય સમાજને એનાથી કોઈ લેવા દેવા નથી। આપ આજે આવેદનપત્ર આપશો, જો ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને નહીં બદલવામાં આવે તો આગામી આયોજન શું તમારું? અમારું આયોજન કે અમે 90 સંસ્થાઓની અમારી સંકલન સમિતિ અને કોર કમિટી ભેગી થશે। અમે એલાન તો કરી દીધું છે કે આવતા અઠવાડિયાની અંદર રાજકોટ ખાતે 5 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન અમે બોલાવવાના છીએ। તો આશ્ચર્યજનક કાર્યક્રમ માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે। અમે તો હજુ પણ કહીએ છીએ કે અમારો વિરોધ કોઈ સમાજ સાથે નથી, ભાજપ સાથે નથી, કોઈ પક્ષ સાથે નથી, ફક્ત ને ફક્ત વ્યક્તિલક્ષી પુરુષોત્તમ રૂપાલાની સામે જ અમારો વિરોધ છે। અને એમના ઉમેદવારી રદ કર્યા સિવાયનો કોઈ નિર્ણય કોઈ પણ રાજકીય આગેવાનો લેશે, જ્યાં પણ ભેગા થયા છીએ, તો એ એમની જે કાગરી કે કારીગરી કે એમની કિમિયો કે જે કહે એ સફળ થવાનો નથી। એટલે મેં વિનંતી કરીએ છીએ કે અમારા રાજકીય આગેવાનો પણ આ બાબતને ધ્યાનમાં રાખે। પ્રમાણે ક્ષત્રિયો છે તે કહી રહ્યા છે કે તમામ આગેવાનો છે તે અહીં એકત્ર થયા છે અને તમામ જે આગેવાનો એકત્ર થયા છે, જો પુરુષોત્તમ રૂપાલાને નહીં બદલાવવામાં આવે તો આગામી સમયમાં વિરોધ જે છે તે યથાવત રહેશે અને
ભાજપને આનું નુકસાન જે છે તે વેઠવું પડશે તેવી ચીમકી છે તે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। ત્યારે મહિલા અગ્રણીઓ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। પરસોત્તમ રૂપાલા દ્વારા જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે રૂપાલાને બદલાવાના મૂડમાં ભાજપ ના હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો તમે? એના માટે ક્ષત્રિય સમાજ એમની સામે ખડે પગે ઊભો થયો છે અને આ એક નાનું સૂનું નથી, માત્ર ગુજરાત પૂરતું નથી, આખા ભારત પૂરતું થઈ રહ્યું છે। અને આના માટે સરકારે અમારા અસ્મિતા માટે સરકારે નિર્ણય લેવો જ પડશે અને એના માટે અમે પાછા નહીં પડીએ કોઈ પણ સંજોગોમાં। અને આગામી અમે બહેનોનું પણ મોટા પાયે રાજકોટમાં સંમેલન કરવા પણ જઈ રહ્યા છીએ। ભાજપના જે ક્ષત્રિય આગેવાનો છે, એટલે કે ધારાસભ્યો છે, મંત્રીઓ છે, તેમના દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો? શું કીધું આપે? ભાજપમાં રહેલા ધારાસભ્યો છે, ક્ષત્રિય સમાજના મંત્રીઓ છે, તેમના દ્વારા તમારા સાથે બેઠક કરીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો? એ ક્ષત્રિય ભાઈઓ જ છે અમારા, પણ એ પાર્ટીમાં છે એટલે એમનું કાર્ય નિભાવે છે, બાકી એમને અમારી સાથે કોઈ વાંધો ના હોઈ શકે। પાર્ટીમાં છે એટલે એમને એમની ફરજ છે ત્યાં નિભાવવાની, અને અમારી ફરજ છે કે એ અમારી ક્ષત્રિયાણી વિશે જેમ તેમ બોલ્યા છે તો એના માટે અમારી અસ્મિતા જાળવવા માટે અમે કંઈ પણ કરી શકીએ છીએ। બેન, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે, જયરાજસિંહ છે, ભાજપના ધારાસભ્ય છે, અને તેમના દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે સમાજમાં હવે ક્યાંય વિરોધ નથી અને જેને કોઈને તકલીફ હોય સીધા મારી સાથે આવીને વાત કરે। બીજી તરફ અત્યારે ભાજપના જે ધારાસભ્યો છે, આગેવાનો છે ક્ષત્રિય સમાજના, તેની એક બેઠક ચાલી રહી છે, કઈ રીતે તમે આ વાતને જોઈ રહ્યા? જયરાજસિંહે જે નિવેદન આપ્યું છે એટલે એ કોઈ એમને પાર્ટીનું પોતાનું એવી રીતના છે, સમાજનું નથી, ક્ષત્રિય સમાજનું આ નિર્ણય નથી, એટલે એમને બધાને જોડે રાખીને એ નિર્ણય લેવો જોઈએ। ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પણ અત્યારે આ વિરોધમાં જોડાઈ છે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને તેમના દ્વારા પણ પરસોત્તમ રૂપાલા છે તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને તે લોકો પોતાની માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલા જે છે તેને બદલાવવામાં આવે। જી, તમામ વિગતો માટે